સીતારામ રામ રામ. હરે કૃષ્ણ 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 હરે હરે. Hare Krishna. રિક્વેસ્ટ છે કે પહેલી 5 રોમાં ફક્ત જેન્ટ્સ મેમ્બર બેસી શકશે, લેડીઝોને એના પછીની રોમાં બેસવાનું હશે. અને જ્યારે સ્વામીજી આવશે અને જશે એ દરમિયાન કોઈ બી લેડીઝોએ એમની નજીક ન જવું અને દર્શન કરવા એ દૂરથી કરવા પડશે, એમને ટચ નહીં કરી શકાય, એટલે એ ખાસ ધ્યાન રાખજો, રિક્વેસ્ટ છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. મુંબઈ ફાર્મા એસોસિએશન વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. દરેક એમપીએ મેમ્બર્સ અને એમની સાથે આવેલ એમના ફેમિલીનું સ્વાગત કરું છું. 2025-26નો આ પહેલો પ્રોગ્રામ છે અને એ આપણે ડૉક્ટર સ્વામી જ્ઞાનવત્સલજીનું ખાસ ઘણા વખત પછી આપણને એપોઇન્ટમેન્ટ કરી, ઘણી મહેનત કર્યા પછી એપોઇન્ટ મળી હતી એમની, અને એના માટે આપણે એમનો પ્રોગ્રામ અહીંયા એરેન્જ કરી શક્યા છે. તો સેકન્ડ થિંગ, આપણે બર્ડ ડ્રગ એન્ડ એલાઇડ એસોસિએશનમાંથી કેતનભાઈ આવ્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. આપણે બધાને આમંત્રણ આપેલું પણ અનુકૂળતાના હિસાબે બધા મેમ્બર્સ નથી આવી શક્યા, પણ કેતનભાઈ આવ્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ છીએ. હવે આગળનું તેજસને કહીશ, તેજસ આગળનું તેજસ એનાઉન્સમેન્ટ આપશે થોડી. થેન્ક યુ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ અગેન. નિલેશભાઈ જેમ કીધું કે 2025-26નો પહેલો પ્રોગ્રામ આપણો. સૌથી પહેલાં નિલેશભાઈ કહેવાનું રહી ગયું કે આ વર્ષે આપણે ફરીથી 350 મેમ્બર આપણા રિન્યૂ થયા છે, તો આપણા માટે પોતા માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. આ રીતના તમારો સાથ અને સહકાર રહેશે તો મુંબઈ ફાર્મા એસોસિએશન જે રીતના જે ઉત્સાહથી પ્રોગ્રામ કરે છે, આપણે એ જ ઉત્સાહથી પ્રોગ્રામ ચાલુ રાખશું. નાઉ કમિંગ બેક ટુ સર્ટન ઇવેન્ટ્સ જે આપણે વર્ષ દરમિયાન કરીએ છીએ, જે આપણે લાસ્ટ યરથી બી એડવાન્સ પ્લાનિંગ કરીને રાખીએ છીએ કે જે રીતે આપણને આપણા પ્રોગ્રામ કઈ ડેટ્સ પર છે અને કઈ ડેટ્સ પર આપણે પિકનિક કે ક્રિકેટ કે પ્રોગ્રામ કરવાનાથી આપણે એનાઉન્સ વેલિડ એડવાન્સ કરીએ છીએ, તો લોકોને ટાઈમ મળે કે એ પ્રમાણે આપણો પ્રોગ્રામ એટેન્ડ કરી શકે મેક્સિમમ રીતના. તો આ વર્ષે જે આપણા કાર્યક્રમો છે એમાં પહેલાં તો આ મોટિવેશનલ સ્પીકર ફર્સ્ટ પ્રોગ્રામ. આના પછીનો જે પ્રોગ્રામ છે એ નેટવર્કિંગ ટૂર, જે આપણે જુલાઈ 4, 5, 6 ડેટ્સ ફિક્સ છે. 1-2 જગ્યાની અમે લોકો ટ્રાય કરી રહ્યા છે. વિધિન નેક્સ્ટ વીકમાં વિલ એનાઉન્સ કે ક્યાં જવું છે, તો પીપલ કેન બુક ધેર ડેટ્સ એકોર્ડિંગલી. 4, 5, 6 જુલાઈ. આઈ અગેન રિપીટ, 4, 5, 6 જુલાઈ. આના પછી બીજા 2 પ્રોગ્રામ આઈધર મોટિવેશનલ સ્પીકર્સ કે જે આઈધર આપણે જીએસટી કન્સલ્ટન્ટ જે આપણી માર્કેટને લાગતા વળગતા પ્રોગ્રામ છે આપણે કરશું. જાન્યુઆરીમાં એઝ યુઝ્યુઅલ ક્રિકેટ ફિક્સ છે. ડેટ્સ એની બી મારા ખ્યાલથી 11 જાન્યુઆરી 10 જાન્યુઆરી 2026. ભાવિનભાઈ આગળ આવી જાઓ.
આ વખતે નવીનમાં જે આપણે કર્યું છે તો એ રીતના આપણે આપણે ઓન પેનલ એડવોકેટ એપોઇન્ટ કર્યા છે. મુંબઈ ફાર્મા એસોસિએશન વતી હું એડવોકેટ અટલ બિહારી દુબે અને એડવોકેટ અરવિંદ તિવારીને સ્ટેજ પર બોલાવવા માટે આમંત્રણ કરીશ. સર પ્લીઝ. અરવિંદજીને કહીશ ફક્ત 2 મિનિટ માટે આપણને થોડુંક સ્મોલ ઇન્ટ્રોડક્શન આપી દે આપણને, તો એ આપણને કઈ રીતના ગાઈડ કરશે, શું આપણને હેલ્પ મળશે એનાથી, આપણા મેમ્બરોનો શું ફાયદો છે. આપણે એક વાત શાંતિથી થોડુંક આજે બહુ ડિટેલમાં નહીં સમજાવી શકે, પણ એમનો નંબર ને એમની બધી વસ્તુ આપણે ગ્રુપમાં નાખેલી છે. આ પ્રોગ્રામ પછી તમે એમને ક્યારે બી કોન્ટેક્ટ કરી શકો છો. એમની ગાઈડન્સ હંમેશા આપણી સાથે રહેશે. नमस्कार मित्रों, हमारा सौभाग्य है कि आज आप लोग के बीच में हमें यहाँ पे आने का मौका मिला और मैं शुक्रगुजार हूँ हमारे नीरज भाई वोरा जी का, तेजस शाह जी का, भाविश भाई मेहता, नीलेश मेहता जी, कल्पेश शाह, विरंची भाई और हमारे एक मित्र विपुल भाई जिन्होंने हमको इन सब से इंट्रोड्यूस किया. तो यहाँ आने का एक मौका मिला. मैं एक एडवोकेट हूँ, मेरे साथी एडवोकेट अटल बिहारी दुबे जी हैं. हम लोग हमारा ऑफिस फोर्ट में है, लीगल प्रैक्टिस में है, सिविल, क्रिमिनल, फैमिली मैटर्स सारे बुकें हैं हमारे पास. लेटेस्ट साइबर लॉज भी हम उस पर भी हम काम कर रहे हैं. तो एक अंडर द रूफ हमने सारे सेक्टर्स को केटर करने का काम हमने किया है, चाहे वो कोई भी प्रॉब्लम हो, सूट्स हो, क्रिमिनल मैटर्स हो और अनफॉर्चुनेटली फैमिली मैटर्स हों, सबको हम लोग एक साथ केटर करते हैं. हमारी अपनी टीम है, 4 हमारे एडवोकेट्स हैं, 7-8 हमारे इंटर्न्स हैं और अच्छे से हम काम कर रहे हैं. जितना हो सकता है बेस्ट सर्विसेज देने का काम कर रहे हैं, रिजनेबली प्राइस करके काम करने का कोशिश कर रहे हैं. और आपसे जुड़ने के साथ हमें इसका लाभ मिला है कि आप जैसे सब साथियों का हमें सानिध्य मिलेगा. आज हिंदी में बोल रहे हैं, वैसे इंग्लिश में बोलने की आदत है. 2-4 साल आपके साथ काम करेंगे तो शायद गुजराती में बोलूँगा आपके साथ. तो गुजराती समझ लेता हूँ 100%, बोलने में 10-20% बोल लेते हैं, लेकिन मात्राएं बिगड़ जाएंगी इसलिए कोई उतना प्रयत्न नहीं कर रहा हूँ. तो 2-4 साल काम करते करते आप लोग के साथ गुजराती में डिस्कस करेंगे, इस बात की मुझे पूरी कॉन्फिडेंस है. और आपको हमारी ज़रूरत ना पड़े वो हमारा हम वैसे पहले प्रार्थना करते हैं कि आपको हमारी ज़रूरत ना पड़े, और जब भी ज़रूरत पड़े तो हम सिंगल कॉल पे हैं अवेलेबल. मैं हूँ, अटल जी हैं, हमारे दोनों के नंबर्स आपको सर्कुलेटेड रहेंगे. कभी भी आप टच करें, कोई भी इशू हो, क्योंकि मेरे बाकी के इंट्रोडक्शन भी आपके साथी लोग देंगे. मैं सिर्फ एडवोकेट नहीं हूँ, मैं थोड़ा पॉलिटिकली भी एक्टिव हूँ, तो कोई और भी दिक्कतें आई तो मैं उसमें भी हम आपको मदद कर सकते हैं. हम एज अ प्रोफेशनल रहेंगे ही रहेंगे, लेकिन एज अ फ्रेंड भी आपके साथ रहेंगे. आपको कभी कोई दिक्कत रहे 24 घंटे में, वी आर देयर विद यू, विल ऑलवेज बी देयर टू सपोर्ट यू. आपको कोई दिक्कत दे ऐसा कोई मुंबई शहर में आपको नहीं मिलेगा, मैं आपको इतना आश्वासन दे सकता हूँ. આમની સર્વિસીસ ફોર ધ યર 25-26 આપણા માટે સર્ટન લેવલ સુધી નોટિસ મોકલાવવા સુધી આપણા માટે ફ્રી છે. વી ડોન્ટ હેવ ટુ પે અ સિંગલ ચાર્જ બિંગ અ મેમ્બર ઓફ એન એસોસિએશન. આપણે એ લોકોને ઓન પેનલ લઈ લીધા છે. સો વી આર એઝ એન એસોસિએશન વી આર પેઇંગ અ સર્ટન ફીસ ટુ ધેમ. સો મેમ્બર્સ નીડ નોટ પે એની ફીસ. નોટિસથી આગળ અગર મેટર જશે, યુ હેવ ટુ ડિસ્કસ ઇટ પર્સનલી વિથ ધેમ ફોર ધેર ફીઝ સ્ટ્રક્ચર, હાઉ ટુ ગો અબાઉટ ઇટ. એ તો ઓબ્વિયસલી જે તમારી અમાઉન્ટ છે એની કેટલી ફીઝ લાગે છે એ બધું તમારી સાથે ડિસ્કસ કરીને આગળ વધશે.
આના સિવાય આપણે જીએસટી એફડીએ કમિશનર સાથે બી અમુક જગ્યાએ વાત ચાલુ છે કે જેવી રીતના આપણે લોયરને ઓન પેનલ લીધા જેવી રીતના જીએસટી કન્સલ્ટન્ટને અને એફડીએ કન્સલ્ટન્ટને બી આપણે આપણી પેનલ પર લઈ લઈએ તો કોઈ બી મેમ્બરને ઈ રિલેટેડ કાંઈ બી પ્રોબ્લેમ્સ આવે તો આપણે એસોસિએશન એ લોકોની સાથે ઊભા રહીને મદદ કરી શકે. આપણે એક ઓલરેડી એસોસિએશનમાં ચેરિટેબલ ફંડ આપીએ છીએ જેને બી સ્ટાફને હોસ્પિટલ માટે આઈધર એજ્યુકેશન માટે એક સર્ટન અમાઉન્ટ ફિક્સ કરી રાખી છે. જેને બી જરૂર હોય એ કોઈ બી કમિટી મેમ્બરને ક્યારે બી કોન્ટેક્ટ કરી શકે છે. એક ફિક્સ્ડ અમાઉન્ટ આપણે રાખી છે વિચ ઇઝ અરાઉન્ડ 20,000 to 25,000 રૂપીસ. આપણે ડાયરેક્ટ હોસ્પિટલના નામ પર આઈધર એજ્યુકેશન ટ્રસ્ટના નામ પર આપણે ચેક આપીએ છીએ. તો એનો મિસયુઝ પણ ન થાય ને આપણને એનો આધાર કાર્ડ પેન કાર્ડ આપણે લઈને એને ડાયરેક્ટ હોસ્પિટલના નામે ચેક આપણે આપી દઈએ છીએ. આના સિવાય જે થોડી ઘણી મેટર્સ ઓલરેડી માર્કેટમાં ચાલી રહી છે જે બધાને ખ્યાલ છે જ કે એઝ અ કમિટી એઝ અ એસોસિએશન જ્યાં બી થોડા ઘણા ડિસ્પ્યુટ હોય છે વી આર ઓલવેઝ ધેર ટુ ઇન્ટરવીન ઇન ધ મેટર્સ બટ વન શુડ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ કી એઝ એન એસોસિએશન વી ઓલ્સો હેવ સમ પાવર્સ. વી ડોન્ટ હેવ ધ એકચ્યુઅલ પાવર કે અમે કોઈને લીગલી કંઈ કરી શકીએ કે લીગલી કોઈ એના પર બેન કરી શકીએ. વી ડોન્ટ હેવ દેટ પાવર્સ એઝ એન એસોસિએશન. વી કેન ટ્રાય એન્ડ કન્વિન્સ ધ ડિફોલ્ટર ટુ મેક ધ પેમેન્ટ કે ભાઈ તારા પર પ્રેશર છે આ થઈ શકશે. અધર દેન દેટ આપણી પાસે કોઈ એવા કોન્સ્ટિટ્યુશનલ પાવર નથી કે જે આપણે એને કંઈ કરી શકીએ. સો સમટાઈમ્સ જેના પેમેન્ટ અટકેલા હોય છે એ આવીને પૂછે કે તો એસોસિએશન શું કરે છે આમાં. એસોસિએશન શું કરે છે એટલે માલ તમે આપ્યો ત્યારે તો અમને કોઈ એસોસિએશન સાથે એવું ડિસ્કસ નહોતું કર્યું બટ યસ વી આર ધેર વી આર પુટિંગ પ્રેશર ઓન ધેમ. ઓલરેડી 2 કે 3 જણ માર્કેટના જેની પાસેથી અમે 90% રિકવર કર્યા છે પૈસા પ્રેશર મૂકીને. સો દેટ ઇઝ ધ એડવાન્ટેજ કે તમને મળે છે. અને ઓવર ધ નાઇટ એમ વિચારે કે ભાઈ એસોસિએશન પાસે ગયા અને પૈસા આવી ગયા તો ઇટ ઇઝ નોટ દેટ ઇઝી. વી કેન જસ્ટ પુટ પ્રેશર ઓન હિમ કે ભાઈ તું આ નહીં કરે તો તને અમે માર્કેટમાંથી માલ નહીં મળે. સેકન્ડલી એ વસ્તુ જોવામાં આવી છે કે આજે 15 જણના પૈસા અટક્યા છે 20 જણના પૈસા અટક્યા છે માર્કેટના. કમ્પ્લેન્ટ એક જ જણ કરે છે બાકી 15 જણ ખબર નહીં કમ્પ્લેન્ટ કેમ નથી કરતું એસોસિએશનને. જેની પાસે પૈસા લેવાના છે એ મને પૂછે છે કે કમ્પ્લેન્ટ કેટલી તારી પાસે બતાડ મને પહેલાં કોણ કોણ છે કમ્પ્લેન્ટમાં. ઓકે ફાઇન. સિંગલ્સ જે હોય એ આગળ આવી જાય. હર્ષ આગળ આવી જાય બેટા. જે જેન્ટ્સ એકલા હોય પ્લીઝ આગળ આવી જાય તો ત્યાં પાછળ આપણી પાસે જગ્યા બચે આરામથી બેસી શકીએ આપણે. સેકન્ડ રો હર્ષ. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે જે ઇસ્યુ છે એના માટે ફર્સ્ટ એક રિટર્ન કમ્પ્લેન્ટ આપો એસોસિએશનને તો એકચ્યુઅલ ખબર પડશે કે કોના કેટલા રૂપિયા બાકી છે કેવી રીતના અમે એને હેલ્પ કરીને કઢાવી શકીએ છીએ. આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે કે આપણે જેટલા યુનિટી સાથે રહેશું બધાને એમ લાગે છે હું મારા પૈસા એકલો કઢાવી લઈશ હું મારા પૈસા અત્યારે કમ્પ્લેન એટલે નથી કરવી કારણ કે ઓલાએ મને કીધું હું તને પીડીસી ચેક આપું છું તારો પાસ કરાવી દઈશ બાકી બધાનો ખબર નથી તું કમ્પ્લેન નહીં કરતો હમણાં. સો અંડર ધેટ ઇમ્પ્રેશન પીપલ આર નોટ કમ્પ્લેનિંગ ટુ ધ એસોસિએશન. 4 મહિના પછી પાછું એ જ વસ્તુ લઈને આવે કે ભાઈ અમે તમને કીધું તું વાત કરી હતી તને ફોન પર તે શું કર્યું. તો વાત કરવાથી સામેવાળો જ્યારે પૂછે કે ભાઈ તારી પાસે કોની કમ્પ્લેન છે આઈ ડોન્ટ હેવ એની આન્સર ટુ ઇટ. સો વી શુડ અન્ડરસ્ટેન્ડ એટલીસ્ટ વી શુડ બી યુનાઇટેડ કે જ્યારે બી પૈસા અટકે ત્યારે એક યુનાઇટ થઈને આપણે કમ્પ્લેન કરીએ. એનું એક ગ્રુપ બનાવ્યું છે અમે લોકોએ 2-4 કમ્પ્લેન્ટ ઓલરેડી ચાલુ છે એના માટે ગ્રુપ છે એમાં વોટ્સઅપમાં નાખી કે ભાઈ આટલી અમાઉન્ટ અમારી બાકી છે તો બધા માટે સારું રહેશે. એન્ડ વી કેન કંટ્રોલ ધ થિંગ્સ ઇન આર હેન્ડ કે ભાઈ આટલા પૈસા આવે એની પાસે 10 લાખ આવ્યા છે કોનામાં ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. આજે એવું થાય છે એની પાસે 10 લાખ આવ્યા મેં એને ધમકી આપી છે ભાઈ તું નહીં પૈસા મને પૈસા નહીં આપે તો હું તને ઉપાડી લઈશ તો મને 10 લાખ પૂરેપૂરા આવી જશે.
આના 50 લાખ બાકી છે, જે મારાથી 6 મહિના જૂના બાકી છે, પણ એને પૈસા નહીં જાય. કારણ કે જે ધમકી આપશે કે જે એને ડરાવશે એને પૈસા જાય છે. વોટ વી હેવ સીન ઇન લાસ્ટ 8 months કે જે લોકોના પૈસા અટક્યા છે એમાં એવું થયું છે કે જેને વધારે પ્રેશર કર્યું એને પૈસા મળ્યા છે, જેને પ્રેશર નથી કર્યું, જેમ ભાઈ કહેવાય મારો ફ્રેન્ડ છે આજે એને મદદ કરું અત્યારે ભાઈ હમણાં તકલીફમાં છે, એને મારે પ્રેશર નથી કરવો, તો એના પૈસા સૌથી લાસ્ટ આવે છે. તો વી શુડ ફોર્મ સમ વસ્તુ ક્યાંક કઈ રીતના પૈસા આપણે આવે તો શું કરવું. વી આર ઓલરેડી ઇન આપણે બલ્ટ્રક એસોસિએશન સાથે આની માટે ઓલરેડી 3-4 વાર મિટિંગ કરી ચૂક્યા છે. એ લોકો સાઈડથી બી બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે. ઉમેશભાઈ હોય, મેહુલભાઈ હોય, ગૌરાંગ ઇન્ટરનેશનલ હોય, એ લોકો બી આપણને એટલો જ સપોર્ટ કરી રહ્યા છે કે આ વસ્તુમાં આપણે આગળ વધીએ. આ માર્કેટ રિલેટેડ વાત થઈ ગઈ. આપણે જે દર વખતે મારે કહેવું પડે છે, આજે ઓલરેડી ફેમિલી છે, આના પર આપણે કદાચ શાંતિથી ફરીથી ડિસ્કશન લેશું. વી નીડ સમ મોર ટાઈમ ટુ ડિસ્કસ ઓન ધીસ. આના માટે એક અલગ કદાચ મિટિંગ બોલાવીને આપણે આ વસ્તુ ડિસ્કસ કરી શકીએ વધારે ને વધારે. સ્વામીજી હજુ કદાચ 10 મિનિટ લાગશે, ત્યાં સુધી નિલેશભાઈને વિચાર વસ્તુ જે કરવાની છે આપણે આગળ વધીએ. તેજસભાઈએ જેમ કીધું કે આપણે જે કલેક્શન માટે જે પ્રોબ્લેમ્સ છે એના રસ્તા કાઢીએ છીએ, એમનો એક દાખલો બી આપું હું શોર્ટમાં કે આપણા જે એક સપ્લાયરના 11 કરોડ બજારના બાકી હતા, હું તેજસ અને અમારા કમિટી મેમ્બર્સ 3 થી 4 મિટિંગ એમની હારે કરી, 4-4 કલાક એમની ઓફિસે બેસીને એમના કન્ઝ્યુમરોને અમે લોકોએ ફોન કરીને રિક્વેસ્ટ કરી કે ભાઈ પાર્ટી પ્રોબ્લેમમાં છે, બહુ નાનો માણસ છે, ગમે તેમ કરીને તમે પૈસા આપો, હેલ્પ કરો. એ પાર્ટી જે એ સપ્લાયરના ફોન નહોતી ઉપાડતી, અમારા ફોન ઉપાડીને એમને રિક્વેસ્ટ સમજી લગભગ મેક્ઝિમમ પૈસા કરે. આજે 11 કરોડમાંથી માર્કેટના 10 કરોડ રૂપિયા એની અંદર આવી ગયા છે. એસોસિએશન બહુ હાર્ડવર્ક કરે છે દરેક માટે. અત્યારે બી 2 પાર્ટીમાં જે બજારમાં પૈસા ફસાયેલા છે એના માટે બી ઓલરેડી 4-4 મિટિંગો ઓલરેડી અમે લોકોએ કરી લીધેલી છે. 2-2, 3-3 કલાક વેસ્ટર્નમાં કોઈની ઓફિસમાં બેસીને એને બોલાવીને કોઓર્ડિનેટ કરીને, એના કન્ઝ્યુમરને બોલાવીને, એને ફોન કરીને ખૂબ જ સારી રીતે મહેનત કરીએ છીએ. અમારી એફિશિયન્સી અમે પૂરેપૂરી વાપરીએ છીએ. તો એના માટે તમે રેસ્ટ એશ્યોર રહેશો. હવે જેમ આપણે એસોસિએશન મોટું થતું જાય છે, અત્યારે 350ની આજુબાજુ આપણા મેમ્બરો થઈ ગયા છે, તો હિસાબે કામ બી બહુ વધી ગયું છે. દરેક મહેનત બહુ જ કરે છે, દરેક કમિટી મેમ્બર સખત મહેનત કરે છે, ફૂલ ટાઈમ આપે છે. મારી સામે તો લગભગ એવરેજ 1 કલાકથી 2 કલાક રોજનો એવરેજ એ લોકોને એસોસિએશનના કામ માટે જાય છે બધાને. તો સૌથી પહેલાં તો મારી કમિટી માટે, આપણી કમિટી માટે બિગ થેન્ક્સ. જે રીતે કામ વધી રહ્યું છે એ રીતે આપણે થોડા મેમ્બર્સ કમિટીમાં વધારે જોઈતા હતા. તો એ હિસાબે આપણે અત્યારે નવા 2 કમિટી મેમ્બર્સને એડ કર્યા છે અને 2 આપણે સ્પેશિયલ કમિટી માટેના 2 જણને ઇન્વોલ્વ કરેલા છે. સૌથી પહેલાં આપણે 2 કમિટી મેમ્બર્સને એનાઉન્સ કર્યા છે. એમાં એક છે એડ બાયોટેક ભાવેશભાઈ, જે આજે અનુકૂળતા એ નથી આવી શક્યા, અને સેકન્ડ છે કેતનભાઈ પદ્માવતી ફાર્મા કેમ. કેતનભાઈ આવી જાઓ આગળ. કેતનભાઈને બી આગળ 2025થી 2028 3 વર્ષની કમિટી છે, તો એમના માટે આપણે એડ કરેલ છે. સેકન્ડ છે આપણે ભાવિનભાઈ અજમેરા, ડીપીબી ગ્રુપ. એમને આપણે 2 કમિટીમાં એડ કર્યા છે, એક ગ્રીવન્સ કમિટી અને સેકન્ડ છે જીએસટી, એફડીએ અને આઈટી માટેની આપણી એક સ્ટેટ્યુટરી કમિટી બનાવી છે. તો એ 2 માટે આપણે ભાવિનભાઈ ડીપીબી અજમેરાને એપોઇન્ટ કર્યા છે. ભાવિનભાઈ પ્લીઝ વેલકમ. આવો, આવી જાઓ, પર આવી જાઓ ભાવિનભાઈ. આવો ભાવિનભાઈ.
એ પછી આપણે હજી એક મેમ્બરને લીધેલા છે જે યંગ એન્ડ ડાયનેમિક છે, નૈશિલ મહેતા ફ્રોમ ઉન્નતિ ફાર્માસ્યુટિકલ્સ. એમને કલ્ચરલ ઇવેન્ટ અને સ્પોર્ટ્સ કમિટી માટે આપણે સાથે લીધેલા છે, જોઈન્ટ કરેલા છે. આવો નૈશિલભાઈ. ચારે ચાર નવા મેમ્બર્સનું કમિટીમાં સ્વાગત છે. આપણી કમિટીમાં જે અત્યાર સુધી મેમ્બર્સમાં આપણે ચેરમેન, સેક્રેટરી અને ટ્રેઝરર આ મેઇન પદો હતા. એમાં એક પદ આપણી જ કમિટીમાંથી એક એડ કરવામાં આવ્યું છે, જોઈન્ટ ટ્રેઝરરનું. આપણા યંગ એન્ડ ડાયનામિક શ્રી ચિરાગભાઈ ઝુંઝાણી ફાર્મા ફ્યુઝનવાળા તે જોઈન્ટ ટ્રેઝરર તરીકે આપણે એમને એપોઇન્ટ કરે છે. ચિરાગભાઈ અકાઉન્ટ્સમાં માસ્ટર છે અને પર્ટિક્યુલરલી દરેક કામમાં એમનું બહુ જ સહકાર રહેલો છે. છેલ્લા 3 વર્ષમાં એમને બહુ જ સરસ રીતે આગળ વધીને બધાને હેલ્પ કરેલી છે. તો કમિટીમાં હંમેશા એમનું સ્થાન એક અલગથી રહેશે અને એમને એક જોઈન્ટ ટ્રેઝરરની મહત્ત્વની આપણે એમને આપી છે, તો એના માટે ખાસ એમનો આભાર. થેન્ક યુ. કમિટીનું આખા વર્ષનું જે બી કામ હોય છે એમાં મહત્ત્વના કામો માટે આખી ટીમ જ છે, પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ નથી. બધા જ સરખી તન મન ધનથી કામ કરી રહ્યા છે. પણ હર વખતે આપણે આમાંની ટીમમાંથી આપણે એક વ્યક્તિનું સન્માન કરીએ છીએ, કારણ કે સન્માન માટે તો બધા જ લાયક ચોક્કસથી છે, પણ હરેક વખતે મેન ઓફ ધ યર આપણે સન્માન કરીએ છીએ. આ વખતના આપણા મેન ઓફ ધ યર છે આપણા સેક્રેટરી તેજસભાઈ શાહ. તેજસભાઈનું સ્વાગત કરશે ભવિષભાઈ. ભવિષભાઈ. હા? બે 2019થી 2025 સુધી અને આગળના 2025થી 28 સુધી તેજસભાઈનો સહકાર આપણી યારે હંમેશા રહેલો છે. તો તેજસભાઈ માટે આપણે કહેવાનું કે 6 વર્ષની એમની અવિરત સેવા છે અને હંમેશા આપણે એને કહીએ ને કે ગમે ત્યારે અવેલેબલ છે. તેજસભાઈ ઇઝ ઓલવેઝ જસ્ટ વન કોલ અવે. ગમે ત્યારે અમે લોકો ટીમમાં કમિટીમાં ગમે ત્યારે ફોન કરીએ તો અમે લોકો રાતના 12 વાગે બી ઘણીવાર ડિસ્કસ કરીએ છીએ, સવારે 8 વાગે બી ડિસ્કસ કરીએ છીએ. તો એ રીતે અમારી ટીમવર્કમાં તેજસભાઈનો ફાળો બહુ જ મહત્ત્વનો છે અને આની સફળતાનું પાછળ રહસ્ય છે કે દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રી હોય છે અને એમની પાછળ એમના વાઈફ કિંજલબેન, એમનો બી બહુ મહત્ત્વનો ફાળો છે. કિંજલબેનને રિક્વેસ્ટ કરીશ 2 મિનિટ સ્ટેજ પર આવે પ્લીઝ. તાળીઓથી કિંજલબેનને વધાવી લેશો જેથી તેજસભાઈને જરા આપણને હેલ્પ કરવા માટે હેલ્પ કરશે. હા, થેન્ક યુ કિંજલબેન. તમારો સપોર્ટ હંમેશા રહ્યો છે અને એના માટે તેજસભાઈ આજે આટલા બધા સક્સેસફુલ છે. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી મારા માટે બી આ સરપ્રાઈઝ છે, મને બી કીધું નહોતું આ લોકોએ. દર વખતે હું ડિસાઈડ કરું છું કે કોને આપણે મેન ઓફ ધ યર
ડિસાઇડ કરે, પણ આ વખતે આ લોકોએ મારાથી એક પ્રોગ્રામ જલ્દી ડિસાઇડ કરી લીધું લાગે છે. ફર્સ્ટ ઓફ ઓલ, મુંબઈ ફાર્માના સેક્રેટરી તરીકે મળેલું આ સન્માન ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે મારા માટે. વર્ડ્સ થોડા ઓછા પડશે કદાચ. રિયલી આની પાછળ ક્રેડિટ આખી ટીમને છે. ઇટ્સ નોટ અ સિંગલ પર્સન. આઈ ડેફિનેટલી ઓ ધીસ ટુ ઈચ એન્ડ એવરી કમિટી મેમ્બર. મારે તો ખાલી એક ફોન કરીને કહી દઉં, કલ્પેશભાઈ આ કરી દેજો, ઓજસભાઈ આ કરી લેજો, કે ચિરાગભાઈ આ કરી લેજો. ખાલી ડાયરેક્શન આપવાનું કામ છે મારું, બાકી કામ તો એ લોકો જ કરે છે. તો પ્લીઝ એ લોકો માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ વર્ક એઝ એન મેમ્બર ઓફ ધ એસોસિએશન. સેક્રેટરી કે એવો કોઈ પોસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ વી ફીલ કે એક યુનિટી સાથે કામ કરશું તો કોઈ બી કામ આપણે સફળ કરી શકશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કમિટી ફોર ધીસ. જેમ આપણે ડિસ્કસ કર્યું કે જેમ કામ વધી ગયું છે એમ આપણી જવાબદારીઓ બી વધી ગઈ છે. તો જવાબદારીઓ વધારવા માટે થઈને આપણને ઘણું બધું કામ રહે છે. તો એના માટે હવે આ વખતે અમે લોકો એક કમિટી બનાવી છે, બધી અલગ અલગ કમિટીઓ, જેથી કે દરેક મેમ્બર્સના પ્રશ્નોને આપણે સરખો સમય આપી શકીએ અને દરેક કમિટી મેમ્બર થોડો એમાંથી સમય આપી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગ્રીવન્સ કમિટી નિયુક્ત કરેલી છે. હું તમને એમના નામ એનાઉન્સ કરું છું. ગ્રીવન્સ કમિટીમાં કોણ છે? ચેરમેન શ્રી નિલેશ વોરા, વિરાજ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. સેક્રેટરી શ્રી તેજસ શાહ, અરમ ફાર્મા કેમ. શ્રી ભાવિનભાઈ અજમેરા, ડીપીબી ગ્રુપ. અને શ્રી ભાવેશભાઈ શાહ, એડ બાયોટેક. આ ચારેય જણા ગ્રીવન્સ કમિટીમાં છે. તમને કાંઈ બી ગ્રીવન્સ હોય તમે અમને મેલ નાખો અને પછી કોઈ બી કમિટી મેમ્બર પાસેથી એક એપોઇન્ટમેન્ટ લઈ લો. તો અમે ફોન પર તો અવેલેબલ હોય જ છે, છતાં અનુકૂળતા હશે એ પ્રમાણે આપણે લાંબો સમય જોઈતો હોય તો પછી પર્સનલ મિટિંગ બી કરી શકશું. તો આ ગ્રીવન્સ કમિટીમાં 4 જણના નામ છે. સેકન્ડ છે પેમેન્ટ રિકવરી કમિટી. આપણે અત્યાર સુધી બહારગામમાં લોકોના લોકલમાં ક્યાંક પૈસા ફસાયેલા હતા, એમાં બહુ જ મહેનત કરેલી છે અને આપણો સક્સેસ રેશિયો 98% છે. ઓલરેડી લગભગ 22 કેસ આપણે આમાં સોલ્વ કરેલા છે અને બહુ જ સારી રીતે લોકો જ્યારે 6 મહિના સુધી તમારા ફોન નથી ઉપાડતા કસ્ટમરો, એ લોકોએ 6 દિવસમાં 25 લાખ, 10 લાખ, 15 લાખ પેમેન્ટો કર્યા છે. આ સક્સેસ તમારી બધાની છે, આપણી યુનિટીની છે. એના માટે તમારા બધા માટે તાળીઓ. તો પેમેન્ટ રિકવરી ટીમમાં ચેરમેન નિલેશ વોરા, વિરાજ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. સેક્રેટરી તેજસ શાહ, અરમ ફાર્મા કેમ. જોઈન્ટ ટ્રેઝરર શ્રી ચિરાગ જુંજાની, ફાર્મા ફ્યુઝન. શ્રી કેતનભાઈ દોશી, પદ્માવતી ફાર્મા કેમ. આ 4 જણા અત્યારે પેમેન્ટ રિકવરી કમિટીમાં છે. એના પછી આપણે આખા વર્ષ દરમિયાન સ્પોર્ટ્સ ને કલ્ચરલ એક્ટિવિટીઓ કરીએ છીએ. તો એના માટેની ટીમમાં આપણા શ્રી ભવિશભાઈ મહેતા, મહેતા મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ. શ્રી ઓજસભાઈ શાહ, બ્રોકર. શ્રી કમલેશભાઈ મહેતા, મહેતા એસોસિએટ્સ. નૈશિલ મહેતા, ઉન્નતિ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. નિલેશભાઈ મહેતા, મોનાર્ચ ફાર્મા કેમ. અને શ્રી કલ્પેશભાઈ શાહ, નેશનલ ટ્રક. આ કલ્ચરલ કમિટી છે જે આપણે હંમેશા ક્રિકેટ માટે ઓક્શન, જે ક્રિકેટનું બધી વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકોનો બધાનો સાથ સહકાર બહુ જ સુંદર રીતે હોય છે. આના પછી એક આપણે જીએસટી, એફડીએ, આઈટી સ્ટેચ્યુટરી કમિટી. આ જીએસટીના લગતા કાયદા છે, આઈટીમાં છે કે એમાં કંઈક નવા ચેન્જીસ આવે તો એની એનાઉન્સમેન્ટ એના માટે મળવાનું. એના માટે આપણે 4 જણની ટીમ કરેલી છે. એમાં તેજસ શાહ, અરમ ફાર્મા કેમ. જોઈન્ટ ટ્રેઝરર ચિરાગ જુંજાની, ફાર્મા ફ્યુઝન. ટ્રેઝરર હેમલ લાઠિયા, આરતી ફાર્મા કેમ. અને ભાવિનભાઈ અજમેરા, ડીપીબી ગ્રુપ. આ 4 જણા એ ટીમમાં છે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ એક મેડિકલ સપોર્ટ કમિટી, જે આપણે તેજસે એનાઉન્સ કર્યું એમ કે આપણે એક મેડિકલ સપોર્ટ કમિટી બનાવી છે, જેમાં આપણે કોવિડ વખતે આપણને લોકોને કંઈ એક ઇન્જેક્શન નહોતો મળતા, ત્યારે કલ્પેશભાઈએ એમની ઓળખાણથી રોજના 15 થી 20 ઇન્જેક્શન આપણે કરાવ્યા છે આપણા મેમ્બરોને.
બહુ મોટું ત્યારની જરૂરિયાત હતી અને ક્યાંય આપણને ઇન્જેક્શન્સ નહોતા મળતા. ત્યાં રોજના 15થી 20 ઇન્જેક્શન રાતના 1 વાગે 2 વાગે ટોટલ બધાના લિસ્ટની એપ્લિકેશનનું મેલ કરતા હતા અને સવારે જ્યારે 12 વાગે ડિલિવરી મળે ત્યારે ડિલિવરીનું એરેન્જમેન્ટ કરતા. બહુ જ સરસ રીતે આપણે આ એરેન્જમેન્ટ કરેલી છે. તો મેડિકલ સપોર્ટ કમિટીમાં અત્યારે છે ઓજસભાઈ શાહ બ્રોકર, શ્રી નિલેશભાઈ મહેતા મોનાર્ચ ફાર્મા કેમ્પ, કમલેશભાઈ મહેતા મહેતા એસોસિએટ્સ અને કલ્પેશભાઈ શાહ નેશનલ ટ્રસ્ટ. આ 5 અલગ અલગ કમિટી છે જેનું લિસ્ટ તમને પાછળથી એકવાર ફોરવર્ડ કરવામાં આવશે વોટ્સઅપમાં. તો દરેકે આનો લાભ લેવા વિનંતી છે. અને હવે તેજસભાઈને રિક્વેસ્ટ કરીશ કે ડાયસ પર આવે. ભાવિનભાઈ આવો, 2 મિનિટ તમારો લાભ આપો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કે કમિટીમાં જે કમિટીનું એક્સપાન્ડેશન થયું એમાં અમને લોકોને એડ કર્યા છે. ખરેખર કમિટી જે કામ કરી રહી છે એ ખરેખર બહુ જ સરસ કામ કરી રહી છે. ઘણી બધી રિકવરી કરેલી છે. ઘણા લોકોને હું તેજસભાઈને પછી અહીંયા જે કમિટીના જેટલા બી મેમ્બરો છે એની સાથે ઘણી વખત વાત કરું છું. અત્યાર સુધી હું કમિટીમાં નહોતો પણ કમિટી સાથે લગભગ એમ સમજો ને કે હું જોડાયેલો હતો જ. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ એફડીને રિલેટેડ પ્રોબ્લેમ હોય, કોઈ પાર્ટીમાં પૈસા ફસાયેલા હોય તો અમે કમિટી મેમ્બર સાથે કમિટીના જેટલા બી મેમ્બર છે એની સાથે મારી ઘણી વખત વાત થતી હતી અને એ લોકો ખરેખર બહુ જ સારું કામ અત્યાર સુધી કરેલું છે. હવે કમિટીનું એક્સપેન્શન થયું છે, અમને લોકો મને કમિટીમાં એડ કરેલા છે તો ડેફિનેટલી અમે પણ અમારું જે કંઈ બેસ્ટ હશે એ કમિટી માટે મતલબ એસોસિએશન મેમ્બર માટે આપશું. અને જે પણ સારામાં સારું થઈ શકે, જે પણ પ્રોગ્રામો થાય છે અથવા સમજો કે બિઝનેસ રિલેટેડ જેટલા બી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન જલ્દીમાં જલ્દી આવે એવી અમે બેસ્ટ ટ્રાય કરશું. થેન્ક યુ વેરી મચ. થોડોક ટ્રાફિકને લીધે સ્વામી હજુ મારે ખાલી 10 મિનિટ દૂર છે. ઓલમોસ્ટ આપણે બધું ડિસ્કસ કરી લીધું છે. ખાલી એઝ યુઝ્યુઅલ આપણે દર વખતે ગૂગલ ફોર્મ રાખીએ છીએ એની પ્રોગ્રામ માટે, તો એ તમે ભરીને મોકલો છો એના માટે સૌથી સરસ. કમલેશભાઈ તમારે કંઈ? કમલેશભાઈ કહેતા હતા કે આ વખતે બધા ઘડી ફોન કરીને પૂછતા હતા કે વાઈફ માટે ફ્રી રાખ્યું છે કે શું છે, તો બહુ ક્લિયરલી મેન્શન હતું કે પોતાની વાઈફ ફ્રી જ છે. તો બી લોકો ફોન કરીને પૂછતા હતા આ વખતે કે ભાઈ ઘડી ફોન કરતા હતા કમલેશભાઈને. એટલે ફરીથી ક્લિયર કરી દો કે જ્યારે બી ફેમિલી પ્રોગ્રામ હોય ત્યારે પોતાની વાઈફ ફ્રી છે, એના ચાર્જીસ નથી હોતા. આ અત્યાર સુધી તો ઠીક હતું, આ બી પૂછી લેતા હતા. મને એક જણનો પર્સનલી ફોન આવ્યો કે તેજભાઈ વસ્તુ એવી છે કે મારી વાઈફ બહારગામ છે પણ અમારા ફ્લોર પર જે છે અમારે ઘર જેવું જ છે, તો એ ફ્રી છે કે નહીં એવી રીતના. એટલે મેં કીધું એ હવે તમે નક્કી કરો કે કેવી રીતના છે તમારે ઘર જેવું, બાકી તો હું આમાં વધારે નહીં કહી શકું. બાકી એટલે અમુક ક્વેશ્ચન એટલા સુધી રાખો કે અમે બી જવાબ આપી શકીએ. સો નહીં જોક સપટ, પણ આ સાચા આ ફોન આવ્યો તો એટલે જ શેર કરું છું. નામ નહીં કહી શકું, અહીંયા બેઠા છે ભાઈ એટલા માટે. હા પેલા તો એ જોવું છે કે એકલા આવ્યા છે કે કોઈને લઈને આવ્યા છે. બટ વેરી ક્લિયર મેમ્બર્સ આપણે મુંબઈ ફાર્મા એસોસિએશનમાં આઈધર અ ડાયરેક્ટર ઇન ધ કંપની ઓર અ પાર્ટનર ઇન ધ કંપની એને આપણે એલાઉડ કર્યા છે મુંબઈ ફાર્મા એસોસિએશનના મેમ્બરોના માટે. આઈધર જે બ્રધર ઓર સિસ્ટર જે બી બ્લડ રિલેશનમાં હોય, જે ફાર્મામાં કામ કરી રહ્યા છે, કે જે તમારી ઓફિસમાં સાથે તમારે બેસી રહ્યા છે,
ભલે એ તમારા ડાયરેક્ટર લેવલ પર નથી કે પાર્ટનર લેવલ પર નથી, પણ એ ભાઈ છે તમારો અને એ ફાર્માનું કામ કરી રહ્યો છે. તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે આપણે એને મેમ્બર બનાવશું. એટલા માટે આના સિવાય બીજા કોઈને કાંઈ ઇશ્યુઝ હોય જે કાંઈ ડિસ્કસ કરવા હોય, દે આર ફ્રી. માઇક છે, એક વખત ત્યાં આગળ કોઈકને કાંઈ પૂછવું હોય તો એઝ એન કમિટી. અમે એક પાયલટ ટ્રીપ ગોવા કરીને આવ્યા છે. અને આ ટૂર વિથ ફેમિલી રાખવાનો વિચારીએ છીએ. એટલે 4, 5, 6 પહેલા ખાલી છોકરાઓ જાઓ ને, પછી પાછળથી ફેમિલી જોઈન્ટ થઈ શકે છે 3 દિવસ માટે. હા, સો લિટરલી વી આર પ્લાનિંગ ગોવા ધીસ ટાઈમ 4, 5, 6. 2-3 રિસોર્ટ ઓલરેડી શોર્ટલિસ્ટ કરેલા છે. સ્ટીલ નોટ ફાઇનલાઇઝડ, નેગોશિએશન ચાલુ છે. કોઈની પાસે ગોવામાં પોતાનું સારું કંઈ કનેક્ટ હોય જે આપણને હેલ્પ થઈ શકતી હોય તો પ્લીઝ કમિટીમાંથી હેમલભાઈને કોન્ટેક્ટ કરે, હેમલભાઈને સજેશન આપે. હું હેમલભાઈને ઓજસ 2 દિવસ ગોવા હતા ઓલરેડી 3-4 રિસોર્ટ માટે જે આપણને જોઈએ છે પ્યોર વેજ ને એ રીતના આપણે ટ્રાય કરી રહ્યા છે. સો આઈ વન્સ અગેન રિક્વેસ્ટ કે જેની બી પાસે કનેક્ટ હોય તો પ્લીઝ હેમલભાઈને હેલ્પ કરે આ વસ્તુમાં. આઈ વન્સ અગેન વેલકમ ઓલ ધ ફેમિલી મેમ્બર્સ જે પોતાનો આટલો કિંમતી સમય કાઢીને આવ્યા છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળવા માટે. થોડોક રોડ કન્સ્ટ્રક્શનના લીધે, ટ્રાફિકના લીધે સ્વામી અટકેલા છે. આઈ હોપ કે નેક્સ્ટ 5 થી 10 મિનિટમાં અહીંયા પહોંચી જાય. આપણે આ એવરી યર 2 થી 3 પ્રોગ્રામ હવે ફેમિલી સાથે કરવા લાગ્યા છે. બધાનું સજેશન શું છે કે કન્ટિન્યુ કરવા જોઈએ કે એકલા મળવું છે એ નક્કી કરીને એકલા હતા. જીતેશભાઈ ડોંબીવલી ત્યાંથી એકલા કહે છે. એમના બૈરા એમને નથી આવ્યા લાગતા આજે આવ્યા છે તો બરાબર છે. આજે ઘરે નથી જવાનું. ઓકે, ના જમવાનું તો આજે અહીંયા છે એટલે વાંધો નથી. નેક્સ્ટ મીટિંગ આપણે ટ્રાય કરીએ છીએ કે બલ્ક ડ્રગ એસોસિએશનમાંથી ઉમેશભાઈ, મેહુલભાઈ, ગૌરાંગ ઇન્ટરનેશનલ ને એમના કમિટી મેમ્બર્સ જોડે જે આપણે આ પ્લાન કરી રહ્યા છે કે આગળ આપણે કેવી રીતના એક કોમન પ્લેટફોર્મ પર આવીને એક કોમન આઈડેન્ટિટી નંબર બ્રોકર્સને અને કમિટીને એટલે મેમ્બર્સને અને ટ્રેડર્સને આપીએ, એક આઈડેન્ટિફિકેશન નંબર, જેથી કામ કરવું બહુ ઇઝી થઈ જશે બધા માટે. તો અમુક આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બ્રોકર્સને ટ્રેડર્સ માટે બનાવેલ છે જે આપણે ઓલરેડી ગ્રુપ પર નાખ્યા છે. એને આપણે આગળ કેવી રીતના વધારે સ્ટ્રીમલાઇન કરી શકીએ, બધાના ઇનપુટ્સ લઈ શકીએ કે એમાં આપણે કેવી રીતના આગળ કરવું છે. તો ઓલરેડી ઉમેશભાઈ મારા ખ્યાલથી આજે એમને કોઈ ફંક્શન હતું એટલે નથી આવી શક્યા, પણ નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે મેક શ્યોર કરશું કે એ લોકો બી આપણી સાથે હોય તો આપણા માટે એ એક ઇઝી વે આઉટ થઈ શકે આપણે આમાં આગળ કામ વધારવા માટે. છેલ્લા ઘણા વખતથી લગભગ 4-5 મહિનાથી ભિવંડીમાં ઘણી ફ્રોડ કંપનીસ આવી છે જે અત્યાર સુધી તો જનરલી એમને બધા મેન્યુફેક્ચરોને પોતાના નિશાના બનાવ્યા છે. એ લોકો પીડીસી પર માલ લે છે, એક નવી કંપની ચાલુ કરે છે, પીડીસી પર મટીરિયલ પરચેસ કરે છે અને પછી પાર્ટી 3-4 મહિના પછી અંડરગ્રાઉન્ડ થઈ જાય છે. એ લોકોના બધા લાઇસન્સ, બધું બેંકના ચેકો બધું ફ્રોડ હોય છે. એટલે અકાઉન્ટ ખોલાવી પોતાની કંપની ચાલુ કરી 10-15 મેન્યુફેક્ચર પાસેથી 50 લાખ 1 કરોડના એવા મટીરિયલ લે છે. અત્યાર સુધી લગભગ આપણા ટ્રેડરોને હજી સુધી પ્રોબ્લેમ નથી આવ્યો, પણ દરેક ટ્રેડરોને ધ્યાન રાખવા વિનંતી કે નવી ઘણી કંપનીઓ આવી છે જે ભિવંડી, થાણા, ગોરેગાંવ બધાએ રજિસ્ટ્રેશન કરાવેલા છે અને આ લોકોની આખી ગેંગ એક ફ્રોડ ગેંગ ચાલી રહી છે.
તો ખાસ કરીને આવા પીડીસી પર કોઈને માલ આપવું યોગ્ય નથી, એટલે બહુ સાવચેત રહેજો જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ન થાય. હજી સુધી લગભગ પ્રોબ્લેમ નથી આવ્યો. અને હમણાંની લાસ્ટ એક અંકલેશ્વરની પાર્ટીના પૈસા ફસાણા હતા ત્યારે એને કમ્પ્લેન્ટ કરી હતી, તો એ ટીમની એમાંથી 2-3 જણને આ લોકોએ પોલીસોએ પકડાવી છે અને એના માટે ઓલરેડી એ લોકોની તપાસ ચાલુ છે. પણ ખાસ સાવચેત રહેવાની જરૂરી છે. સેકન્ડ થિંગ, પિલફ્રીજના મામલે ઓલરેડી 15 વર્ષ પહેલાં આપણે મુંબઈ ફાર્માસ્યુને બહુ મહેનત કરી હતી અને ત્યાર પછી બધું પિલફ્રીજનું કામ બંધ થઈ ગયેલું. આપણે પોલીસ કમિશનરથી લઈને આગળ સુધી ઉપર સુધી ગયા હતા, હેલ્થ મિનિસ્ટ્રી સુધી. ત્યારે 10 વર્ષથી છેલ્લા બધું બંધ હતું અને છેલ્લા 1 વર્ષ પહેલાં લગભગ પાછું પિલફ્રીજનું બધું કામ સ્ટાર્ટ થયેલું. એઝિથ્રોમાઇસિન સૌથી વધારે એમાં પ્રોબ્લેમ થતો. એવી રીતે ઘણી પ્રોડક્ટ્સોમાં બધાને ઘણા મેમ્બરોને પ્રોબ્લેમ, લગભગ અઠવાડિયામાં 1 કેસ અમારી પાસે આવતો હતો. એ પછી અમે છેલ્લા 5 મહિનાથી લગભગ પોલીસ કમિશનર, થાણે પોલીસ કમિશનર, રો, આઈબી આ બધા હારે આપણે એક સંયુક્ત મિટિંગ કરી હતી. પહેલાં અમે ભિવંડીમાં 3 મિટિંગ કરી, પછી થાણામાં પોલીસ કમિશનરની ઓફિસમાં આ બધી આખી ટીમને બોલાવી હતી, જેમાં અલગ અલગ 8 ડિપાર્ટમેન્ટ હતા. એ બધાએ મિટિંગ કર્યા પછી એનું ઇનપુટ આવ્યા પછી અત્યારે લગભગ છેલ્લા 3 મહિનાથી લગભગ કમ્પ્લેન્ટ નથી કોઈની. એ હિસાબે આપણે એનામાં બહુ સક્સેસફુલ થયા છે. ખાસ કરીને પર્ટિક્યુલરલી આ લોકો જે બધા ચોરીનો જે કરતા હતા એ બધું લગભગ અત્યારે બંધ જેવું છે. અત્યારે લગભગ કોઈ કમ્પ્લેન્ટ નથી. એના પાછળ આખી કમિટીએ બહુ મહેનત કરેલી છે અને ઘણી મિટિંગો આપણે થાણાથી લઈને ભિવંડી સુધી બધી જગ્યાએ લગભગ 6 થી 7 મિટિંગો કરી હતી આપણે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે હજી બી આ વસ્તુ ફરીવાર ન થાય. એટલે થોડુંક તમારે પોતાએ સાવચેતીના પગલાં લેવા પડશે. જેવી રીતે તમારા પેકિંગ છે, તમારા પર્સન છે, બધાનું થોડું ધ્યાન રાખવું પડશે. તો એ તમે ધ્યાન રાખજો ચોક્કસથી.